ડબલ હેન્ડ ગ્લોવ્સ પહેરીને તમારે આ કાઢવા પડે, કારણ કે આમાંથી એસિડ નીકળે છે. તમારી સ્કિન ડેમેજ થઈ શકે, એટલા માટે આ તમારે હેન્ડ ગ્લોવ્સ પહેરવા ફરજિયાત છે. હલો મિત્રો, હવે આપણે કાજુના ઝાડ પર તમને કાજુ બતાવ્યા હતા પાકેલા. હવે બધા એક જ ઝાડ છે, એમાં બધા હાર્વેસ્ટ કરી લીધા છે. લગભગ 15 કિલો જેવા નીકળ્યા છે એક જ ઝાડ પરથી. હવે ઘણાની કોમેન્ટ આવી હતી કે ભાઈ એને પ્રોસેસ કરતા બતાવો. તો આજે અમે એને હવે આ કાજુને આપણે દેશી પદ્ધતિથી શેકવાની જે પ્રોસેસ છે એ કરી રહ્યા છે. જો મિત્રો, આ છે ને આ લોખંડનું તગારું છે, કઢાયું છે, અને થોડું નાનું છે, એટલે અમારે શું છે લગભગ 4-5 વખત આને આ રીતે શેકવા પડશે. હવે આમાં જેમ જેમ શેકાશે ને એમ ધીરે ધીરે અંદરથી ઓઇલ નીકળવાનું સ્ટાર્ટ થશે. હજુ વાર છે, જેમ જેમ ગરમ થશે ને એમ અંદરથી ઓઇલ નીકળશે. જ્યારે એસિડ અંદરથી છૂટો પડે ને એટલે અંદર આગ લાગી જાય આ રીતે. અને આને છે ને ઘરમાં પ્રોસેસ ના થાય, આને બહાર જ પ્રોસેસ કરવો પડે, કારણ કે ધુમાડો પણ એટલો નીકળે અને જે એસિડ છૂટો પડે છે એ સ્મેલ પણ બહુ ખતરનાક આવે છે. એટલે આને ખુલ્લામાં જ આ રીતે પ્રોસેસ કરવો પડે. જો મિત્રો, આ એકદમ ચૂલા પરથી ઉતરાયેલું એકદમ હોટ છે, એકદમ હોટ છે, અને એમાં ઓઇલ નીકળેલું છે બરાબરનું. અને જ્યારે જમીનમાં એનો એસિડ ઉતરી જાય ત્યાર પછી આ કલેક્ટ કરવાના રહે છે. એ હવે શેક્યા પછી આ રીતે કાઢવાનું ચાલુ કર્યું છે. જો આ બાજુ એક એક કરીને આ રીતે કાઢવો પડે છે. આમાં બહુ જ મહેનત લાગે છે. એકદમ કાળજીપૂર્વક રીતે એક એક કરીને કાઢવો પડે. જો હાથ પણ છે ને ગ્લોવ્સ, ડબલ હેન્ડ ગ્લોવ્સ પહેરીને તમારે આ કાઢવા પડે, કારણ કે આમાંથી એસિડ નીકળે છે. તમારી સ્કિન ડેમેજ થઈ શકે, એટલા માટે આ તમારે હેન્ડ ગ્લોવ્સ પહેરવા ફરજિયાત છે. જો આપણે કાજુનું પ્રોસેસિંગ કરવાનું તો એ કરી નાખ્યું છે, અને હવે આ પ્રોસેસિંગ કર્યા પછી એના છોતરા કાઢી અને કાજુ આ નીકળ્યા છે. જ્યારે પ્રોસેસિંગ વગરના કાજુ હતા ને એ લગભગ 10 કિલો હતા, 10 થી 12 કિલો. અને હવે આ કાઢ્યા પછી આ લગભગ 5 થી 6 કિલો જેવા કાજુ નીકળ્યા છે. જો આ રીતના કાજુ છે, એક જ ઝાડના કાજુ છે. હવે આ શું છે કે એને આપણે છૂંદીને કાઢવા પડે, એટલે શું છે કે ટુકડા થઈ જાય છે, આખા બહુ નથી રહેતા. જો તમને બતાવું નજીકથી, આ રીતે 2 ભાગમાં ટુકડા થઈ જાય છે, આખા નથી રહેતા, કારણ કે આ એને છૂંદીને કાઢવા પડે ને એટલે.